ભીષ્મ પિતામહ એવું કહે છે કૃષ્ણ ભગવાનને કે હે કૃષ્ણ, મને તો યુદ્ધ મેદાનનો, મહાભારતના યુદ્ધનો પહેલો દિવસ યાદ આવે. પહેલા દિવસે ભગવાન સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત. હે અચ્યુત, હે કૃષ્ણ, બંને સેનાઓની વચ્ચે મારો રથ લઈ જાઓ. એટલે ભગવાન તમે રથ ચલાવતા અર્જુનનો રથ લઈ અને બે સેનાઓની વચ્ચે આવ્યા. બરાબર વચ્ચે રથ ઉભો રાખ્યો. એક બાજુ પાંડવો, એક બાજુ કૌરવો. અને ભગવાન હવે તમે ઓળખાણ આપવાની શરૂ કરી. જો વિશ્વદ્રોણ પ્રમુખતઃ, આ ભીષ્મ છે, આ કુલગુરુ કૃપાચાર્ય. અર્જુન જો આ દુશાસન, અર્જુન જો આ દુર્યોધન, આ જો તારા ગુરુનો પુત્ર, ગુરુપુત્ર અશ્વત્થામા. ભીષ્મ પિતાએ કનૈયાને કીધું કે દ્વારકાધીશ, મને તો એ નથી સમજાતું કે તમે મને વધારો ઓળખો કે એ વધારો ઓળખે. તમે તો હમણાં મને મળ્યા હતા. તમે જેને મારી ઓળખાણ આપો છો એ નાનો ભૂલકો હતો તો આ ખોળામાં રમતો હતો. એને ખબર નથી હું ભીષ્મ પિતામહ છું. એને ખબર નથી આ દુર્યોધન એના પરિવારનો એનો સગો પિતરાઈ ભાઈ છે. જે ગુરુ પાસે ભણીને મોટો થયો એની ખબર નથી કે આ મારા ગુરુ દ્રોણાચાર્ય છે. પ્રભુ તમે બધાની ઓળખાણ કેમ આપ્યા? એ વખતે તો ખબર નથી પડતી. પણ એક વાત તો કૃષ્ણ આ સૈયા પર પડ્યા વિચાર કર્યો ત્યારે ખબર પડી કે પ્રભુ તમે ઓળખાણ નહોતા આપતા. તમે જેના તરફ આંગળી કરતા હતા ભગવાને બધાને તેજ ખેંચી લીધું. અને ભગવાન અમારા કૌરવ પક્ષનું તેજ ખેંચી લીધું. અને તેજ વિહીન થયેલા કૌરવોને હરાવવા માટે પાંડવોએ બહુ મહેનત કરવી પડી. નહીં ભગવાન કોની સાથે કેવો વ્યવહાર કરવો, કોનું તેજ ખેંચવું અને કોને તેજ આપવું. હાથી માટે કણ, હાથી માટે મણ અને કીડી માટે કણ વ્યવસ્થા કરનાર કેશવ તમે એકલા છો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કોની માટે કેટલું, ક્યારે શું કરવું, યુ નો બેટર. તમને બધી ખબર છે. તમે આંગળી કરીને મારું તેજ ખેંચી લીધું. ભગવાન મને તો યુદ્ધ મેદાનનો એ દિવસ યાદ આવે કે એ દિવસે ભગવાન તમે અર્જુનનો રથ લઈને આવતા ભગવાન તમે તમારી ધોતી આમ સરખી કરો, તમે તમારો ખેસ આમ વ્યવસ્થિત કરો, તમે તમારો મુકુટ બરાબર આમ ગોઠવો, તમે તમારા વાળ આમ કરો અને આમ 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 નખરા કરો. મને ખબર ના પડે આ થાય છે શું. ગાડી ચલાવતી વખતે ગમે તેટલું સારું ગીત વાગતું હોય, બાજુવાળા નાચે, પાછળવાળા કુદાકુદ કરે, તમે નાટકનો ડ્રાઈવર જોયો કોઈ દિવસ? ના નચાયા. ડ્રાઈવર તો સીધો જ હોય, સિન્સિયર હોવો જોઈએ, એનાથી કશું બોલાય જ નહીં. એ તો આપણું જીપીએસ કેવું કરવાનું. બોલો જય શ્રી કૃષ્ણ. આપણા ગાડીમાં બે જીપીએસ હોય, એક હામું એક બાજુમાં. આ હામે જીપીએસ એક જ વાર ભૂલ હોય તો એની જાતે રસ્તો ગોઠવી દે અને બાજુવાળું જીપીએસ ઘેર સુધી કે કરે. તમે દર વખતે આ જ એક્સિટ ભૂલો છો. કેટલી વાર આયા તો આ જ ભૂલ. અને જુઓ તો ખરા, એ જીપીએસ જો તમે આ સુધી કે ઘરે આવે ત્યાં સુધી. એટલે આ ડ્રાઈવર બિચારો એ જીપીએસ કે એવું કરવાનું, એ એક્સિટ કે તો આને એક્સિટ કે ડ્રાઈવર નાચે નહીં. હે કૃષ્ણ, મને ખબર નથી પડતી. તમે રથના સારથી, તમે ઘોડો ચલાવતા આમ જુઓ તેમ જુઓ, તમારા આ વાળ આમ થાય, તમે તમારું મુકુટ સરખો કરવા જાઓ, તમે તમારા પિતાંબરની પટ્ટી સરખી. આ શું નાટક! અને એ રણ મેદાનમાં, યુદ્ધ મેદાન. હે કેશવ, આ તીરને સૈયા પર પડ્યા ખબર પડી કે તમે નતા વાળ સરખા કરતા, તમે નતા પટ્ટી સરખી કરતા, તમે નતા મુકુટ સરખા કરતા. હે કૃષ્ણ, આ તારા નખરા જોવામાં અમારા સૈનિકો મોહિત થતા હતા. અરે વાહ, આના વાળ તો જુઓ. પેલો બીજો કે તું વાળ મૂક, એનું મુકુટ તો જો. અરે મુકુટ કરતાનું પિતાંબર કેટલું સુંદર. અરે માથા પર મોરનું પીછ કેવું સુંદર. આ બધા વાતો કરવામાં રહ્યા અને પેલા અર્જુને ફટાફટ તીર મારી આ બધાનો ઉદ્ધાર કરી નાખ્યો. બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાન તમારા આ નાટકો એ અર્જુન માટે સહાયરૂપ બન્યા. શસ્ત્ર ન ઉઠાવ્યું પણ શસ્ત્ર ઉઠાવ્યા વગર પણ ઘણું બધું કામ કૃષ્ણ તમે મહાભારતના યુદ્ધમાં કર્યું છે.
તમારા ભક્તની રક્ષા માટે, ભક્તની રક્ષા માટે કૃષ્ણ બધું જ કરી શકે છે. અચાનક રથ ચલાવતા ચલાવતા, હે કૃષ્ણ, તમે તમારો પગ જમીન પર દબાયો છે, કેમ? ખબર નથી પડતી. અચાનક ચાલુ તમે યુદ્ધ મેદાનમાં તમે આપણા છત્રી પર ધજા સરખી કરવા જાઓ, કારણ શું? હવે ખબર પડી, ધજા સરખી કરવી નહોતી, તમે ધજામાં હનુમાનજીની સ્થાપના કરી છે. રક્ષા કરનાર, બચાવનાર કૃષ્ણ તમે છો. પરંતુ મને એ ખબર નથી પડતી, કોઈ દિવસ દુપટ્ટો તમારા ખભા પરથી પડે જ નહીં. તમે આમ જુઓ તો આખા જ કૃષ્ણ કથામાં બે પક્ષ એવા, બે પ્રસંગ એવા છે જ્યાં કૃષ્ણના ખભા પરથી દુપટ્ટો પડી ગયો છે. બે જ પ્રસંગ એવા. એક જ્યારે ભીષ્મ પિતામહની સામે કૃષ્ણ દોડ્યા ત્યારે ગુસ્સો કર્યો ત્યારે, અને બીજું જ્યારે બીજો એક આવે છે જ્યારે યશોદા માતા મળવા માટે આવે છે કૃષ્ણને અંત સમય, ત્યારે પ્રભુના ખભેથી દુપટ્ટો પડે છે. એ બંનેના પ્રસંગ છે બહુ સરસ. ખભા પરથી દુપટ્ટો અચાનક કેમ પડે? પ્રભુ હવે ખબર પડી. તમે તો બહુ જ ગુસ્સો આવ્યો, એટલો બધો ગુસ્સો કર્યો, લાલ આંખો થઈ ગઈ, ચહેરો લાલ થયો, અને એવા ભયંકર ગુસ્સાવાળા દ્વારકાધીશ જ્યારે દોડ્યા ત્યારે ધરતી માતા ડોલવા લાગી. ધરતી માતાને ગભરામણ થઈ ગઈ કે પ્રભુ, તમારા આ ગુસ્સામાં ક્યાંક ધરતી રસાતળમાં ન જતી રહે. એ રસાતળમાં એ ધરતી જતી ન રહે. ધરતીને બીક લાગી એટલે ભગવાન દુપટ્ટો પાડી નાખ્યો. ભગવાન ધરતી માતાને દુપટ્ટો આપીને કીધું, તું ચિંતા ના કર, આ તો ખાલી 2 મિનિટનું નાટક છે, તું જોયા કર. પ્રભુ, તમારું 2 મિનિટનું નાટક, તમારા ખભા પરથી દુપટ્ટો પડવો, હાથમાં રથનું પૈડું પાડવું, અને મને સમજાવી દેવો કે તમે મારી પ્રતિજ્ઞા રાખી લીધી, તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. સુતા સુતા ખબર પડી કે તમે તો રથનું પૈડું પાડ્યું હતું, દુપટ્ટો પાડ્યો હતો. દુપટ્ટો પાડીને ધરતીમાં તમે સમજાવી દીધા, રથનું પૈડું પાડીને મને સમજાવી દીધો કે લે, તારી પ્રતિજ્ઞા રહી ગઈ અને મારી પ્રતિજ્ઞા તૂટી ગઈ. પણ હવે ખબર પડી, નથી મારી પ્રતિજ્ઞા રહી, નથી તમારી પ્રતિજ્ઞા તૂટી. તમે તો રથનું પૈડું પાડ્યું. ભગવાન, આ તમારી ચેષ્ટા, તમારી લીલા અદ્ભુત છે ભગવાન. અંત સમયમાં મારી આ મતિ, મારી આ ગતિ અને અમારી ગતિ પરમાત્મા તમારા ચરણોમાં સમર્પિત થાય. આવી ભગવાનની સુંદર લીલા ભીષ્મ પિતામહે